મેળવી છે। ખેડામાં રિયલ નમકીનના કામદારો જે છે હડતાલ પર ઉતર્યા છે। લક્ષ્મી સ્નેક્સમાં 1000 જેટલા કામદારો હડતાલ પર ઉતર્યા છે। કામદાર હડતાલ પર ઉતરતા સંપૂર્ણ ઉત્પાદન ઠપ થઈ ચૂક્યું છે। જૂના અને નવા કર્મચારીઓને એક સરખા વેતનથી રોષ ફેલાયો છે। કાયમી નોકરી અને સલામતીના સાધનોની માંગ થઈ રહી છે। નાઇટ શિફ્ટમાં કેન્ટીનની સુવિધા ન આપવામાં આવે એવી વાતો છે। એના કારણે એ લોકો રોષે ભરાયા છે। કોન્ટ્રાક્ટર લેબર સિસ્ટમ બંધ કરવાની પણ એમણે માંગ કરી છે। નડિયાદ પીચ ચોકડી સ્થિત રિયલ નમકીન એટલે કે લક્ષ્મી સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કામદારો દ્વારા હડતાલ પાડવામાં આવી છે। તમામ જે અત્યારે આ કર્મચારીઓ જોવા મળી રહ્યા છે કામદારો છે રિયલ કંપનીના, આ તમામ કામદારો ગઈકાલથી હડતાલ પર ઉતર્યા છે અને તેમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ હડતાલ તેઓ ચાલુ રાખશે તેવી તેમની માંગ છે। સીધા અહીંયા એમની સાથે વાત કરીએ। શું નામ છે આપનું અને શું માંગો છે? ભરતભાઈ જયંતિભાઈ ગોહેલ। હા, હવે મારી પગારની માંગણીઓ છે અને બીજા મુદ્દાઓ છે, લખીને આલ્યું જ છે। કયા કયા મુદ્દાઓ છે ખાસ? પગાર બાબતે કેન્ટીનનો ઇસ્યુ છે, પછી ESI ની બધું છે। જે કામ કરતા હોય સ્પીડ વધારે હોય છે, ટાઈમે પગાર તો મળી જાય છે પણ ઓછું મળે છે। એના ઘણી વાર છેલ્લા 4-5 વર્ષથી આ લોકો લડે છે। અગાઉ 4 મહિના પહેલા પણ આ લોકો લડ્યા હતા। પૂર્વ પ્રમુખ છું નિકુંજ શર્મા, આમ આદમી પાર્ટીનો। હવે છેલ્લા 3-4 વર્ષથી અમે ઓબ્ઝર્વ કર્યું છે અને રિયલના દરેક મજદૂરો આવ્યા છે અમારી સાથે અને અમને પ્રશ્નો, એમના જે તકલીફો પડી રહી છે કંપની તરફથી એમની રજૂઆત અમને કરી છે। અમે અમારી રજૂઆત અમારા લેટર પેડ પર રજૂ કરીને મેનેજમેન્ટને આપી છે અને માગણી કરી છે। ગઈકાલ રાતની વાત ચાલુ છે પણ મેનેજમેન્ટ મળવા પણ આવવા તૈયાર નથી આ લોકોને। તો અમે અહીંયા રાજકીય પાર્ટી તરીકે અહીંયા આવ્યા છે। ચૈતર વસાવા સાહેબના ફોન આવે છે ને જરૂર પડે તો ચૈતર વસાવા સાહેબે બાહેધરી આપી છે કે હું ટૂંક જ સમયની અંદર જો મજદૂરો આ કારીગરોની જે માગણીઓ છે સંતોષાશે નહીં તો ચૈતર વસાવા સાહેબ પોતે પણ અહીં આવવાના છે। તો જે રીતે આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે તે કહી રહ્યા છે કે જરૂર પડીએ ચૈતર વસાવા પણ આ જગ્યાએ આવશે અને આ કામદારોની સાથે તેઓ ઊભા રહેશે। કામદારોનો આક્ષેપ છે કે ઘણા બધા જે તેમના પડતર માંગો છે, 4 મહિના અગાઉ જ્યારે હડતાલ કરવામાં આવી હતી ત્યારે પણ આ પડતર માંગો પૂરી નહોતી કરવામાં આવી અને જે મશીનની સ્પીડ છે, આ ઉપરાંત જેમને પગારની બાબત હોય કે જે જૂના કર્મચારીઓ છે, 17-18 વર્ષ જૂના કર્મચારીઓ છે, આ ઉપરાંત અત્યારના જે કર્મચારીઓ છે, બંનેઓને એક સરખું વેતન આપવામાં આવે છે ત્યારે અને આ ઉપરાંત તેમને જે ખાવા પીવા માટે જે કેન્ટીનની જે સુવિધા હોય, કેન્ટીનની અંદર જે પ્રકારનો જે ખાદ્ય સામગ્રી હોય જે આપવામાં આવતી હોય છે તેને લઈને પણ અસંતોષ છે। આવા અનેક 14 જેટલા મુદ્દાઓને લઈને હાલ તો આ તમામ જે કામદારો છે તે હડતાલ પર ઉતર્યા છે। કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, નડિયાદ, ખેડા। અને સુરત